ધંધા જ આવો ધંધા અઠવાડિયે થઈ ગયું ધંધા જ્યાં ગણા ટાયરે મોય પી ગયો જમીનમાં બોલો એ તો ભંગાર સકડા થઈ ગયા છે ને હેક્ટરે કોઈને હમણાં તો થાકી ગયો યાર કેટલા ખર્ચા આવે એમાં ઓછામાં પૂરા પોલીસવાળા તો ચોકડી પર ઊભા જ હોય પણ આજ તો છેતરાવું જ નહીં કોઈ બી આઈડિયા દ્વારા નેકરી તો જવું જ છે 15 દાડાથી ઘેર બેઠો થોડું ચાલે યાર પૈસા ટકો વગર વખો પડવા માંડ્યો હવે તો આ લોટાનો ગોમા પડી ગયા હવે તો પૈસા મળે તો નવા લાવું કે બધે આખી જિંદગી જોટ થઈ ગઈ યાર રીતેલ માટે પણ જિંદગી જોટ છે મારા માટે હો પાછું કોઈને બીજો બદલે નહીં મારા માટે જાણ એના જો ભંગાર થઈ ગયું આ જોયા કોઈ ઠેકોણું છે આખા સકડોમાં ભમર થઈ ગયા હું યાર અમાર ભમરનો સકડો પોલીસ વાળા હેરાન કરવા મારે શું કરવાનું ધંધો ચી ન એક તો ચોપડી બોપડી લાયસન્સ બાયસન્સ તો છે નહીં આ ઘેરે પડતા નહીં જલ્દી બધું હાજર થઈ ગયું યાર લોડા લક્કર થઈ ગયું કોઈ નહીં સમજ્યા ધંધામાં કોઈ નહીં યાર શેર લાવો શેર ખોન દોણા ખાઈને દાડા કાઢો એવું છે કોઈ નહીં સમજ્યા એમાં દેવો વાળા તો લોહી પીવા વાળા દાડો ઉગતો નહીં ઘેરા જાય કે લાવ ને 500 તો નહીં લાવવાના રોજના રોજ 500 રે હપ્તો બોધ્યો ભગવાન માતાજી લાજ રાખજે અને કોઈ ઉપાય મને બતાવજે પણ જતા જતા કોઈ પણ ઉપાય બતાવજે મારા મગજમાં લાગશે હા થાય ફેરી મારીને આવું એટલે આવું 500 લઈને આવું વળી ઘેરે પાછળ પડતા નહીં કોઈ નહીં આવું હા ફેરી મારી પોલીસ વાળા તો ઉભા જ છે જો વાટા તો મારા જ છે પેલા બાઈક વાળા ઉભા તો રાખ્યા આવે છે કે હું ભારી ગયા હોય તો કરવું પડશે આઈડિયા દોડાવું એટલે જ જાય આઈડિયા દોડાવું હોય નહીં હું પાહન જઈને ઉભું રાખીને આઈડિયા દોડાવું આવા તો કેવું એ શંકા વાત કહું સાધન નીકળી જાય હમણાં લાયસન્સ ને પીવીસી આ તો કેસ આલવો પડશે રસ્તા પર કોઈ ના નહીં હેરા હમણાં આપણે 2 જણા રહ્યા ને જો કાલ તો પોલીસ નો લોકો પહેલા હતા કોઈ નતું ઉભું હતું પેલા અહીંયા પાછા વળી જતા હતા પેલા અહીંયા પાછા વળી જતા હતા અને આ તો ડ્રેસ પહેરીને ડોહો ગયો કે ગાયો ચારવા આવ્યા હોય ને એવા લાગી સાધન લઈને આપણે કેસ બનાવો તો બને કે યાર બોઠો હા જો હાથ ગોઠાળો તાને હોટલ વચમાં પડી નકડી ગોઠવા ગોઠવાનો ગાઢે કોણ હા તો આવે તાને ખબર પડે જો કોઈને ખબર ના પડે કે આપણે આ પોલીસ વાળા છીએ હા આપણે પેલે જતો રહો ઓહો અને કોઈ બી આવે ને આજ જવા દેવાનું નહીં ઓહો યાર હમણાં કેસે બનાયા નહીં વાત તો ખબર તું ફૂલ વીમો ફાળવાનો છે એટલે લેવાના 10 થી 15 20 25 હજાર રૂપિયા શું કીધું ચાલે એટલા તો કોઈને જવા દેવા નહીં તો ના જ જવા દેવા કોઈ જોનમાં થોડી આવ્યા જાણે હગા વાલા હોય કે હગા ભાઈ હોય કે હગા ગમે તે હોય તો જવા દેવા નહીં કમળા આવીને નીકળી જવા વળી આમ પેલી રિક્ષા ને એના રોચી વાતો એ તો અમદાવાદ એનઓસી આલીન ગયો હોય મને બતાવી હતી હોવ તું આ બાજુ તાચી રહે કે પેલી બાજુ તાચી રહે ગમે તે બાજુ ભોખવામાં આવો મોવા થાય તાચી ઓવા પાછો વળે તો વળીને પકડી અને એ ટાઈપનો ઉભો રહે જોનો આમ ગાયો ભેંસો ચારવા આયા હોય તો જ મેરા હોય હા કોક આવો તો આવો કોક આવો ટ્રેક્ટર કુશી કોક આવો મલા તો આ બાજુ ખૂણામાં ઉભો રહે એટલે ખબર પડે અને સકરું આવે ગાવા થાય તો ભાઈ ગા જવા દઉં અને આઈડિયા તો ડરાવું હાલ જ 5 મિનિટમાં 2 જાઓ હા અંતા તો તમે મને ઘી છેતરી નાખો હું જોઉં કેવું કાંઈ ક્ષેત્ર પલોટી વાળી બેસી લઉં અને પછી જીવન પાનું ઉતરાવું ઘરે મને ચઢાવડાવું મારો વજન પણ તપાસ કરાવડાવો જીવન પાન જે મને હું કહેતા છીએ હાલ જ 2 વાર ગણી સરપંચ સાહેબ હું અરે ઉભી રાખો પેલા સાહેબ હે સાહેબ મને વાત કરી ફટાફટ ઉભું રાખતો નહીં આ બંધ કર પેલા ભાઈ આ બંધ કર ને બે તારું ફટાફટીઓ પછી ચાલુ નહીં થાય યાર અમારા ચાલુ સાહેબ ના બકરેલો ફટાફટી બંધ કર ને બે તારું હો બકરેલું
હા એમ બાંધતા ને ભાઈ. સાહેબ જવા દે. સાહેબને વાત કરી લો જે વાત કરી. અપંગ છું યાર, જવા દે મને. એ સાહેબને વાત કરી લો જે કર્યું હોય. અપંગ હોય તો અમારા માટે અપંગ છે તો. જો અમારે બે પગે નહીં યાર. પગ નહીં, હાથ નહીં. તો લઈ કેવી જાય? એ તો હાથેથી ચલાવો તો પગેથી થોડો ચલાવો. અને આ લાઈટ કેમ નાખી સાહેબ? હે? આ લાઈટ LED લાઈટ. તો કોને પૂછી નાખી? ગાડી ના ગાડી. LED લાઈટ. સાહેબ આ જોયા હું અપંગ છું. ઉતરીએ કેતો નહીં. આ જો. આ તો અપંગ લાગે. આપું તમારે પગ નહીં બે બે. નકમ રોકી ના મને. ખોટું રોકી. ખોટો હેરાન મત કરો, મને જવા દે. હું તો ધંધો બંધો થતો નહીં. આ જો. ઉભો રહે, એમ જ થતા. જોયા. હવે ચાલુ કોણ કરિયાલ છે? કેથી કરવાનું ચાલુ ને? તું અમને બતાય. અપંગ છો યાર, તમે ખોટો મને જો સાહેબ. મેલો છો. જવા દો તાન બીજી દવા દીએ ને તાણા આવવાના પૈસા લઈને તો મેલવાના. કોઈ હું બંગલા પહોંચવાના છીએ આવવાના પૈસા લઈને. હે? તાણ કોઈ મને તો ચાલુ ક્યાં કરી તો આવડતું. નતો? એ તો એના રીતે ચાલુ કરી દે. અપંગ છો યાર. પકડીને બેહા દ્યો ને. ના કોક બાબા. આવો કોક આવો. હા? એ ભાઈ પેલા હાથ જવા દે. જા તું કર. આ તો ઘર જેવા માણસ આ છે. જો મને અપંગ દો ને તો હવે આ તો ઘર જેવા માણસ છે. આપણા માણસ છે. ઘર જેવા માણસ હતા. પણ ઓનું કરશે હો ને બેહા ને ભાઈ. મને કદી રોકતા નહીં. તમે કે મારો નંબર જોવો જોઈ લો. તમને ખબર હે? તો હું અપંગ છું યાર. ચોપર હવે અપંગ છે એટલે હવે કોઈ કહેવું નહીં. બેહાડ દે. બેહા દે છે એના રીતે ચાલુ કરી દે હે તો. હે? ચાલુ કોણ કરે? ના ના તમે એ ચાલુ તો હેરો કરી દે હે. આપણા આપણને ના આવડે ભાઈ સકરું બકરું તારું. એવું? હોવે. સારું. ચાલજે. લકડી મેલ દે. લેવડો. આ તારા આટલો બધો ઓનો ના કર્યો હોય તો મને જવા દીધો હોય તો હું હતું બોલો. વજન કેટલો? બાપરે બાપ આટલું જો તો ખાઈ ખાઈને વધાઈ નાખ્યું ને એદું. આ તો મને હેરાન ના કર્યો હોય તો આ બધું તો જ યાર. આ તો અપંગ હે એટલે બેહાડ્યો હે. કોઈ કોમી બોમી નહીં હોય. અને વાત કહું, હા આ લાઈટો બાઈટો કઢાઈ નાખજો. હા. હવે ઓહો LED લાઈટ ની અને ને. વાત કહું, આ બધા આની ચાલે જો. આ બધું ખરદાઈ હવે. ગયું. હું જ ખખડાઈ ગયો. અને લાયસન્સ બાયસન્સ બધું જ આ મારું લાયસન્સ હારીએ અપંગ છે એ લાયસન્સ. એનું કેમેરામાં આવી જાય કઈ વાંધો નહીં. બ્રેકો બ્રેકો બધું કમ્પ્લીટ રાખવાનું. આ બ્રેક જે ગોઠા નહીં ને એના હાથ ગોઠાની લકડી અમે રાખીએ. હા, વચમાં હરારો હઠોર વચમાં પડી ગોઠો. બરોબર. આ ગોઠે અમને ગાંઠતા આવડે હવે હારો, ભાઈ. હું જોતા ને હા જાઓ શાંતિથી. એ હારો હો. હારું હારું. અરે કી સ્વાદ દબાઈ વળે તો ચાલુ થઈ ગયું. આ તો ચાલો હારું. ચાલો વાળો. ઓહો. તમે હરો, આવજો ટાટા. હા? એ બતાવો જરા. આજમાં લાગે કોઈ રજા આવો કોઈ દેખાતું નહીં. આપણે સિંગલ પટ્ટી પર આયા પેલી ચોકડી પર ઉભા હતા ને તો ઊભું જ નતું રાખતું. ઓ શંકા સાહેબ. હા. આ બાજુ આવો ને. શું કહેવાનું? આપણે પેલો અપંગ હતો. એ જો પડી દો યાર. હવે તે પછી પેલો અપંગ હતો. હા તે આપણે મોનની એક અપંગ હતો. અપંગ હતો બિચારો. પણ બ્રેક કેમ નહીં મારતો હતો? યાર હોય યાર, એ વાત સાચી યાર. હમ? હોવા ચુ ટેમ્પાન તો ને અચલ પગોમાં બ્રેક આવે તો મલાગાડ્યો બનાવી નહીં ગયો આપણે. દોયડો કરીને જતો રહ્યો. દોયડો કરી ગયો આપણો. દોયડો કરી ગયો બીજું કોઈ નહીં. હું જોયું તો હા, તે બ્રેક કેનું ઉપર નતું. ટેમ્પાન તો યાર બ્રેક પગમાં આવે. તો 33 જણ વાળું. ચૂનો કરી ગયો આપણો. તે તારા બધું નવરાય નહીં. હે? શું કરો રાખ્યો જણા? તો તું તારે શું કરતો તો? ખબર નહીં પછી. હા? હા? હવાલદાર ઓફિસ શું બન્યો હતો? હા? શું બન્યો? ખબર પડે? હે? જાપો દેવો લાકડી. ખાલી લકડી મેલ છે પછી તમારી વાત. તો આ રીતે ખબર ના પડે કેટલા દાડાના ઉભા રહ્યા તો બ્રેક પગમાં આવો તો ખબર તમને ના પડી તમને. તો પણ મેં બિચારાએ કીધું હું ટેમ્પો માં સાઈડમાં કયા તો મોટા સાહેબ વાત કરી લ્યો. તો બધું તારે જોવાનું આવે મારા ના જોવાનું આવે. મારે તો કાગળિયું લખવાનું આવે. હા તો તમારી પાસે મોકલો કે ના મોકલો, મારું કોમ હું ખાલી રોકવાનું. પણ રોકવાનું ના હોય કોમ તમારે જોવાનું હોય કે આરો ચીવી રીતે ચલાવે ચીવી રીતે નહીં ચલાવે તો ખબર ના પડે તમને. તે તો કેમેરાની અંદર તપાસ કરાવવું છે. ક્યાં કેમેરાના અંદર કેવું હોય કાંઈ? કોઈ અમે કોઈ કશું નહીં રાખવું. કાલથી બાલથી તું મારા જોડે ના આવતો. હા તો રાખડી સાઈડમાં મેલો જોવું હોય તો. હા WW. હા હું હતું હા? કેમેરા ચેક કરાવો કાલ સવારમાં જઈ.
હનો કેમેરા ચેક કાચી કરાવો કેમેરા ચેક કરાવવાનો એક તો બધું જોવું પડે કે ના જોવું પડે આમ લંગડો હતો કે લૂલો હતો કે બોબડો હતો કે તો ખબર ના પડે તને તો ચૂનો કરી જતો રહ્યો કે ના જતો તો રહ્યો એના પણ ગમે તી કરીને જા હાલ પૈસા લઈ આવી જા મારા આ ધંધો કરવો નહીં ના નોકરી નહીં કરવી તો નહીં કરવી તારે. જમાદારમાં જતો રહો બીજે જોબ એમાં વાત કહું તો જાય છે નહીં આવું અરે જતો રહે જા જા તારા જેવા તો હું બીજા ખોડી નાખ્યો 2 રૂપિયા મજૂરી થાય જ કે ખબર તો રાખતું નહીં અને આવી જાય આ બે દંડા લઈને ઘેર જવું કાલથી નવો લઈને આવું માણસ આવો ના જોઈએ ભાઈ મારે તો આ તો ઉપરથી સાહેબને મારવા હોમો થાય ખરેખર પેલો નોકરી આ જોવા જાય ને તો ના કરાય યાર પેલો લંગડો ચેવો નીકળ્યો 420 નીકળ્યો તે બધાનો ટોટા ગળાઈને જતો રહ્યો આ અમે કેવા હતા ઉપરથી વચમાં હરાવ હતો ને વચમાં પાડી ગોઠ્યો પગમાં એને બ્રેક મારવાનું આવે તાને બધાને છેતરી નાહી ગયો અને પાછો મને લર આવી નોકરી યાર પણ આમ જોવું પડે નહીં યાર બ્રેક આ તે ઇધર કિધર પણ એને હવે હોદવો જો એ હાથમાં આવે તો એને એ પછી નંબર લેવો આવી નોકરી બોકરી નહીં કરવી પણ હવે એટલી ખબર પડી કે આ ચોક નોકરી લેવો તો બધું ધ્યાનથી જોવું પડે બ્રેક આવી કેમ્પમાં આવે એના કારણે ઝઘડો થયો આ મારી ભૂલ તો ખરી જ આવી ભૂલ હવે હું ચોય ના ખાઉં ઉતર્યો હું ભલે ઉતર્યો પગે હતો ને બધું હતું જોયા પગે છે અને બધું જ છે ઇવન પાન બેહાવરાયો અને કેવું ઉપાડીને મને બેહાર્યો એ હું મને છેતરતા બધી સ્કીમો દોડાવી પર આ જમાનામાં ના દોડાય ને સ્કીમ તો પછી આગળ હેડીએ ના અને ભલે એવાનો તો જે થાવો થાય 500 રૂપિયા તો બચ્યા હેડો હવે કાલની વાત કાલ